4 શબ્દ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. કપિલ ભગવાન આને સારી રીતે સમજાવે છે, ખૂબ સુંદર રીતે સમજાવે છે. આનું જે સમૂહ એનું નામ અંતઃકરણ. અંતઃકરણ જડ હોય, એ જડ અંતઃકરણને જો પ્રભુમાં લગાવવું હોય તો અંતઃકરણનો અધ્યાસ દૂર કરવો જરૂરી છે. પ્રલંબાસુરનો વધ કર્યો. જે ગોપ બાળકો હતા એમાં રહેલો આ જે દોષ હતો એનું મૂર્તિમંત સ્વરૂપ આ પ્રલંબાસુર હતો. ભગવાને એનો વધ કર્યો. ગોપ બાળકોના હૃદયમાં રહેલો જે અધ્યાસ હતો એને પ્રભુએ દૂર કર્યો. આ પ્રલંબાસુરનો વધ છે. ભગવાનની આ રીતની લીલાઓનું નિરૂપણ કર્યું. એક વખત પ્રસંગ આવ્યો, જોયું ઇન્દ્રયાગની તૈયારીઓ થઈ રહી છે. પૂછ્યું પ્રભુએ કે શું છે આ બધું? નંદ બાબાએ કહ્યું, મેઘાનામ પયસામેશો દેવરાજશતક્રતુઃ યેન સંચોદિતા મેઘા વર્ષંત્યંબુમયમ રસમ. મેઘ આપણને જલ આપે છે, એના દ્વારા આપણી ગાયોનું, વાછરડાઓનું પોષણ થાય છે. જ્યારે આપ સવારે મને ગૌશાળામાં લઈ ગયા, ભાગવતના એક શ્લોકનું અનુસંધાન યાદ આવ્યું ગયું. કચ્ચિત પશવ્યમ નિરુજમ ભૂર્યંબુ તૃણવીરુધાહા. એનું જો અનુસંધાન લેવું હોય તો અહીંયાની ગૌશાળા બરાબર છે ને યોગેશ્વરી? અહીંયા લઈ શકાશે. આ આપણા પુરાણો છે. હવે આપણે આ પુરાણોને છોડી અને એમાં બીજું બધું મિક્સ કરીને બોલીએ, આમાં જ એટલા બધા સિદ્ધાંતોને એટલું બધું તત્વ રહેલું છે કે બીજું બોલવાનો સમય કાઢવો ક્યાંથી? ગોવર્ધન યાગની તૈયારી જોઈ. ભગવાને આજ્ઞા આપી, સમજાવ્યું, પોતાનો મત કહ્યો. અસ્માકમ ગાહ પરાવૃત્તિર વાર્તા ભેદેરિયમ ત્રિભિઃ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારેયની અલગ અલગ વૃત્તિઓ. એમાં વૈશ્ય, એમની વાર્તા તૃતીયમ પશુપાલનમ. પિતાજી, આપણે તો ગોપાલ છીએ, બીજું બધું કંઈક કરીએ એની કરતાં ગોયજ્ઞ કરીએ, ગિરિરાજજીનો યાગ કરીએ, એમાં આપણી શોભા વધારે છે. વૈષ્ણવા હિ વનસ્પતયા વિષ્ણુ પર્વતાના અધિપતિ અતો વૈષ્ણવ એવ યાગ ઉચિત. આ બ્રહ્મપુરાણના શબ્દ નથી, આ શ્રી મહાપ્રભુજીના વચન છે. ભગવાનની પાસેથી બોલવાનું શીખવા જેવું છે. શ્રીમદ ભાગવતના શબ્દ લઈએ, આખો જ ગોસવયાગ કઈ રીતે કરવો એનું નિરૂપણ કર્યું. અને છેલ્લે ભગવાન ખૂબ જ વિનમ્રતાથી એટલું બોલે છે, ક્રિયતામ યદિ રોચતે. આપે મને પૂછ્યું, મેં મારો મત કહ્યો. કરવું ન કરવું એ તો આપની પર છે. આપ વડીલ છો, યોગ્ય લાગે તો કરો, યોગ્ય ન લાગે તો ન કરશો. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, તત્ર વિષ્ણોઃ દ્વયમંગમ. ભગવાન વિષ્ણુના 2 અંગ. બ્રાહ્મણા ગાવશ્ચ. દશમસ્કંદનો લગભગ 4થો અધ્યાય, એમાં વિષ્ણુ ભગવાનના શ્રીઅંગ કયા કયા છે એમાં અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. કંસ એવું કહે છે કે આનો વધ કરી દો એટલે દેવોનું દેવત્વ એની જાતે જ ક્ષીણ થઈ જશે. એમાં મંત્રા એકત્ર પ્રતિષ્ઠિતા, હવિર એકત્ર. બ્રાહ્મણોમાં મંત્ર અને ગાયમાં હવિ રહેલું છે, એટલા માટે આ બંને ભગવાન વિષ્ણુના અંગ છે. જો બ્રાહ્મણની પાસે મંત્ર ન હોય, જો બ્રાહ્મણની પાસે વિદ્યા ન હોય, બ્રાહ્મણની પાસે જ્ઞાન ન હોય, અને પછી એણે પોતાના શરીર ઉપર 5-25 લાખના દાગીના પહેર્યા હોય કે 10 લાખની ગાડી, 20 લાખની ગાડી વાપરે, એ બ્રાહ્મણની કિંમત શું?
અને જેના વસ્ત્ર પણ ચોળાયેલા છે, પણ જો એની પાસે વિદ્યા છે તો શ્રીમંત બ્રાહ્મણની કરતાં જેના વસ્ત્રનું પણ ઠેકાણું નથી એ બ્રાહ્મણની કિંમત આપણું ધર્મશાસ્ત્ર વધારે મૂકે છે. અદ્રિ ગોવર્ધના, ગિરિરાજ ગોવર્ધનના પૂજન. ગો વર્ધયતી, ગા વર્ધયતી ઇતિ ગોવર્ધના, ગાયોનું વર્ધન કરે એનું નામ ગોવર્ધન છે. યાગ કરવાને માટેની આજ્ઞા માથે ચડાવી. ઉત્પાટ્યૈક કરેણેવ, ઇન્દ્રને ગમ્યું નહીં. ગોપ લોકો ભગવાનની પાસે આવ્યા, વિનંતી કરી કે પ્રભુ આપ અમારું રક્ષણ કરો. શ્રીમદ ભાગવતમાં તો ખૂબ જ સુંદર શ્લોક છે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ. અને ભગવાન અભય વચન આપે છે, તસ્માન મચ્શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત્પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિતા. શરણ માર્ગ. આપણને લાગે કે આ માર્ગ એ પણ ક્યાંક સંમિલિત છે, પણ જો પુષ્ટિ ભક્તિ માર્ગમાં કે એમાં પણ આગળ વધવું હશે તો આ શરણ માર્ગ શું છે એ જરાક જાણવો જરૂરી છે. ભગવાનની પાસે આવીને વિનંતી કરી. 188મો અધ્યાય 14મો શ્લોક. ક્યારેક વક્તા એવું બોલે છે કે ભગવાને ડાબા કરકમલમાં, અથવા તો પછી એનાથી પણ આગળ એવું બોલે કે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ધારણ કર્યો. પણ શ્રીમદ ભાગવત વાંચો કે બ્રહ્મપુરાણ વાંચો, ભાગવત શબ્દ આપે છે ઇત્યુક્ત્વૈકેન હસ્તેન. ત્યાં દક્ષિણ કે વામ એવો શબ્દ પ્રયોગ નથી. અને અહીંયા આગળ ઉત્પાટ્યૈક કરેણેવ એટલે એક શ્રી હસ્તથી શ્રી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યા છે. ખૂબ જ સુંદર એક પુસ્તક પ્રકાશિત થયું છે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી કાશીમાં બિરાજે છે. ગિરિયાગ નામનો ગ્રંથ. જો ભગવાનની ગોવર્ધન ગિરિરાજ લીલાને સમજવી હોય તો દરેકે વાંચવા જેવો છે. નામ છે ગિરિયાગ. જોઈશે તો હું ફોટો પાડીને મોકલાવી આપીશ, આપને આપ મંગાવી લેજો. પણ ગ્રંથ લાંબો છે, પણ જો ગોવર્ધન લીલાને સમજવી હોય તો ઘણા બધા ગ્રંથોનું એમાં સંકલન કરી, એમાં કીર્તન સાહિત્યનું પણ સંકલન કર્યું છે. અને કઈ સામગ્રી કઈ રીતના, એટલો ઉત્તમ ગ્રંથ છે કે એ ગ્રંથ લઈને એક અઠવાડિયાને માટે કેવળ ગોવર્ધન લીલા બોલવી હોય તો પણ બોલી શકાય એવો ગ્રંથ છે. એટલા જ માટે કહેવાયું છે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. કારણ કે શ્રીમદ ભાગવતની ભાષા સૂત્રાત્મક છે. ઉત્પાટ્યૈક કરેણેવ, કરકમલ દ્વારા ગિરિરાજજી બાવાને ધારણ કર્યા. ઇન્દ્ર શરણે આવ્યા. કહ્યું કે પ્રભુ આપની પાસે માફી માંગતા મને બિલકુલ સંકોચ થતો નથી, કારણ કે આપ તો સર્વના અધિપતિ છો. સાથે સાથે મારી એક વિનંતી છે પ્રભુ, ગવા મે તત્કૃતમ વાક્યાત તથાન્ય દપિમે શૃણુ યદ્બ્રવીમી મહાભાગ ભારા અવતરણેચ્છયા. મમાંશ પુરુષવ્યાગ્રહ પૃથિવ્યામ પૃથ્વીધર. 40 ને 41મો શ્લોક. આપણને લાગે કે પાંડવો સામાન્ય કોઈ તમારી મારી જેવા પુરુષો છે. અહીંયા આગળ ઇન્દ્રદેવ સ્વયં આવીને કહે છે કે મમાંશ પુરુષવ્યાગ્રહ, મારો જ અંશ એક ભૂતલ પર આવેલો છે. અવતીર્ણો અર્જુનો નામ સરક્ષ્ય ભવતા સદા. મારી પર કૃપા કરીને મને એક જ આશીર્વાદ આપો, કાયમને માટે આપ એનું રક્ષણ કરશો. અને ભગવાનને ક્ષમા કરતા આવડે છે. પછી એ પૂતના હોય, ઇન્દ્ર હોય કે પારધી હોય, અને ભગવાનને ક્ષમા કરતા આવડે છે. એટલે જ ભાગવત એવું બોલે છે,
કંબા દયાલુમ શરણમ વ્રજેમ. દયાનું સાકાર સ્વરૂપ અગર કોઈક છે તો કરુણાનિધિ શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રીમુખે આજ્ઞા કરે છે, તમહમ પાલયિષ્યામિ યાવદસ્મિ મહીતલે. જ્યાં સુધી હું ભૂતલ ઉપર છું ત્યાં સુધી હું એનું પાલન કરીશ. અને પ્રભુ ભૂતલ ઉપર નથી, એની પછી શું થાય છે તો કાલે સવારે આપણે વિચારીશું. આ ભગવાને આપેલું અભય વચન છે. સત્વમ ગતાપમ પુત્રાર્થે કર્તુમર્હસી. જરા પણ ચિંતા કરીશ નહીં. એની પછીનો અધ્યાય, એમાં ગોપીઓનું આગમન 14મા શ્લોકથી લઈ અને 45મા શ્લોક સુધી ભગવાનની રાસલીલાનું નિરૂપણ. રાસલીલા સમજવી હોય તો નાટ્યશાસ્ત્રને સમજવું જરૂરી છે. જ્યાં સુધી નાટ્યશાસ્ત્ર નહીં સમજાય, એનો કંઈક અંશ નહીં સમજાય, ત્યાં સુધી રાસલીલા સમજાવવી કે સમજવી ખૂબ જ મુશ્કેલ છે. રાસલીલા સમજતા પહેલાં ગોપીજનોનું સ્વરૂપ સમજવું જરૂરી છે. રાસલીલા સમજતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજવું જરૂરી છે. કારણ કે અહીંયા કંઈ પણ લૌકિક નથી. શ્રીમદ ભાગવતમાં પણ રાસ પંચાધ્યાયનો પ્રારંભ થાય ત્યારે સૌથી પહેલો શબ્દ પ્રયોગ કર્યો છે ભગવાન. ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. બધું જ ભગવત્કૃત છે, એટલા માટે ત્યાં આગળ ભગવાને શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ભગવાનની દિવ્ય લીલા. કૃષ્ણમ અક્લિષ્ટકારિણમ. 26મા શ્લોકનું છેલ્લો પદ સમજાવે કે ભગવાન કેવા અક્લિષ્ટકારિણમ. ભગવાનની રાસલીલાનું નિરૂપણ કર્યું. 46થી 58મા શ્લોકમાં અરિષ્ટાસુરનો વધ. 190મા અધ્યાયમાં કંસ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના વધનો ઉપક્રમ, એનું નિરૂપણ કર્યું. અક્રૂરજીને આજ્ઞા આપી, આપ જાઓ. અક્રૂરજી પધારે છે. 191મો શ્લોક, 191મો અધ્યાયને પહેલો શ્લોક. અક્રૂરોપી વિનિષ્ક્રમ્ય સ્યંદનેનાશુગામિના કૃષ્ણ સંદર્શનાસક્ત પ્રયયૌ નંદગોકુલે. આ પ્રયયૌ શબ્દ શ્રીમદ ભાગવતમાં પણ છે. પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ સમજાવ્યું હતું એકવાર કથામાં. પ્રયયૌ નંદગોકુલમ. અર્થ એટલું, અર્જુનજી રથ નથી ચલાવતા, રથ એની જાતે અર્જુનજીને ભગવાનની પાસે લઈ જાય છે, એના માટે પ્રયયૌ શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે આ દ્રષ્ટિ આપણે લાવીશું ક્યાંથી? કોઈ પણ ટીકાકાર આ રીતનું અર્થઘટન કરતા હોય એવું વાંચવામાં નથી આવ્યું. પણ આ મહાપુરુષની પાસે કંઈક દિવ્ય દ્રષ્ટિ હતી. કોઈક ને કોઈક ગ્રંથમાં તો એનું અનુસંધાન હશે જ હશે. પ્રયયૌ નંદગોકુલે. માર્ગમાં અનેક સંકલ્પ, ભગવાનની સાથે સંબોધન, સંભાષણ, શરણમાં જવાના મનના મનોરથ, ભગવાનના ગોદોહનના સ્વરૂપના દર્શન થશે. આમ વિચારતા વિચારતા આવ્યા છે. પ્રભુની પાસે પધાર્યા. 192મા અધ્યાયમાં પધારેલા અક્રૂરજીનું સ્વાગત કર્યું. અરસપરસ વાર્તાલાપ થયો. પ્રજમંડલમાં ગોપીજનોને સમાચાર મળ્યા. રાત્રિના સમયે ગોપીજનો એકત્ર થયા છે, વિરહ ગાન કરી રહ્યા છે. બીજા દિવસે નંદબાવા અને ગોપ લોકોની સાથે પ્રભુ પધારે છે. માર્ગમાં શ્રી યમુનાજીના જલમાં અને રથમાં બંને સ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. અક્રૂરજી પ્રભુની પાસે આવી નતમસ્તક થઈ અને સ્તુતિ કરે છે. સ્તુતિ કર્યા બાદ 192મા શ્લોકનો 192મા અધ્યાયનો 66મો શ્લોક. અક્રૂરજી એવું બોલે છે, કંસને ત્યાં કામ કરું છું પણ મારું મન પ્રસન્ન નથી. બેબેમી
કંસા દિગ્જન્મ પરપિંડોપજીવિના. બીજાનો પિંડ એટલે બીજાના પ્રારબ્ધની ઉપર જીવનાર જે વ્યક્તિ હોય એના માટે અક્રૂરજી પોતાના માટે આવી રીતના શબ્દનો પ્રયોગ કરે છે. વાંચવા, વિચારવા અને ખૂબ જ ચિંતન કરવા જેવો આ એક સિદ્ધાંત છે. મથુરા આગમન થયું, નગરમાં પ્રવેશ, માર્ગમાં ધોબી મળે છે, માળી મળે છે, પૂતના અરે કુબજા મળે છે. એક એકનો ઉદ્ધાર કરતાં કરતાં જાય છે. પ્રભુ કુબજાના હસ્તે ચંદનનો સ્વીકાર કરે છે, ત્યાંથી આગળ જાય છે, ધનુષ્યનો ભંગ કરે છે. જેવો ધનુષ્યનો ભંગ થાય છે, કંસનું મન અપ્રસન્ન થાય છે. આપણા પુરાણોમાં ધનુષ્યના ભંગના ઘણા બધા પ્રસંગો છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને જાનકીજીના વિવાહના પ્રસંગ વાંચીએ, ત્યાં આગળ ધનુષ્ય ભંગ. ભગવાનના અષ્ટપટરાણીઓમાંથી એક પટરાણીની સાથેના વિવાહના પ્રસંગ એનું અનુસંધાન મળશે. અર્જુનજી અને દ્રૌપદીજીનો સ્વયંવર, ત્યાં આગળ વિચાર કરીશું તો ધનુષ્યનો ભંગ. એમાં તો માછલાનો મત્સ્યવેદ કરવાનો હોય છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પરશુરામજી માર્ગમાં એકબીજાને મળે છે, પૂછે છે પ્રશ્ન કે તમે ધનુષ્યનો ભંગ કર્યો, અને ત્યાં આગળ આ જે ધનુષ્ય હોય છે, એક ધનુષ્ય વિષ્ણુ ભગવાનની પાસેથી પ્રાપ્ત થયેલું અને બીજું શિવધનુષ્ય, આ બંનેના સ્વરૂપ શું છે એ સમજાવવામાં આવ્યા છે. અને શ્રીમદ ભાગવતમાં ભગવાનનો એક શ્રેષ્ઠ બાણાવળી તરીકે આપણે પરિચય મેળવવો હોય તો ઘણા બધા પ્રસંગો એવા છે કે ભગવાન બાણ એવી રીતે ચલાવે છે, એ કલા કૌશલ્ય કેવું હતું, એ ધનુર્વેદ કેવો હતો, એમાં સમજાવવામાં આવ્યું છે. પધારેલા ભગવાન રંગભૂમિનું નિરૂપણ કર્યું, સભાનું નિરૂપણ કર્યું. સભા કેવી હતી? સભામાં બિરાજમાન સ્ત્રીઓ અરસપરસ વિચાર કરે કે મલ્લોની સાથે આ બંને બાળકોનું યુદ્ધ થશે, તો ક્યાં આ મલ્લો અને ક્યાં આગળ આ નાના એવા બાળકો? નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, એ શ્લોકનું જો અનુસંધાન લેવું હોય તો આવા કોઈક પ્રસંગમાં આપણે લઈ શકીએ. ન તે વૃદ્ધા યેન વદંતી ધર્મમ. મુષ્ટિકનો વધ કર્યો, કંસનો વધ કર્યો. કંસનો વધ કરી એના મસ્તકના કેશ પકડી જમીન ઉપર એને ખેંચ્યો, ઘસડ્યો છે, એવું નિરૂપણ બ્રહ્મપુરાણ કરે છે. દેવકીજી અને વસુદેવજીની સાથે ભગવાનનો મેળાપ થયો. વસુદેવજી પોતાના જન્મનું સાફલ્ય સમજાવે છે, સાથે સાથે કહે છે કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ, હું આપને મારા પુત્ર તરીકે સંબોધન કઈ રીતે કરી શકું. ઉગ્રસેન રાજા કંસના ઔર્ધ્વદૈહિક કાર્ય કરવાને માટેની આજ્ઞા આપી. ભગવાન અધ્યયન કરવાને માટે પધાર્યા છે. એની પહેલાં વાયુને આજ્ઞા કરી કે રાજા ઉગ્રસેનને દેવસભા સુધરમાં લાવીને આપો. ભગવાનની આજ્ઞા પ્રમાણે એ કાર્ય સંપન્ન થયું. ગુરુજીની પાસે ભણ્યા, અધ્યયન કરી અને ગુરુદક્ષિણામાં મૃતગુરુપત્રોને લાવીને આપ્યા, અને સમુદ્રમાંથી ભગવાનને આયુધની પ્રાપ્તિ થઈ. એનું નામ છે શંખ. એનું નિર્માણ અસ્થિમાંથી થયેલું છે. મગધરાજ યુદ્ધ કરવાને માટે આવ્યા. 23 અક્ષૌહિણી સેના લઈને આવ્યા છે. ગણતરી કરતાં અક્ષૌહિણીનું સ્વરૂપ એવું સમજાય છે, 2,18,700ની સંખ્યામાં હાથી, ઘોડા, રથ, યોદ્ધાઓ 4 પ્રકારનું સૈન્ય આવ્યું હોય. આવી રીતની 23 અક્ષૌહિણી સેના એટલે લગભગ
50 લાખ અને 30,000 જેટલું સૈન્ય આવ્યું. ભગવાને ભૂતલનો ભાર ઉતાર્યો. કાલયવન યાદવોએ ગાર્ગીને અપશબ્દ કયા હતા. કાલયવને આક્રમણ કર્યું. મુચકુંદની પાસે જવાને બહાને ભગવાને કાલયવનને બાળીને ભસ્મીભૂત કરાવ્યો. મુચકુંદ રાજાએ સ્તુતિ કરી. આગળ જે શ્લોક કયો હતો 196મો અધ્યાય અને 26મો શ્લોક. પુરા ગાર્ગેણ કથિત અષ્ટાવિંશતિમે યુગે દ્વાપરાંતે હરિર્જન્મ યદુવંશે ભવિષ્યતિ. બસ આ શ્લોકની સાથે પેલો વિચારી લેજો એટલે આપણો જે પ્રશ્ન છે એનું સમાધાન થાય છે કે કેમ એ વિચારવાનું. પ્રભુ પાછા પધાર્યા છે. શ્રી બલભદ્રજી 197મા અધ્યાયમાં વ્રજમંડલમાં પધાર્યા છે. કલિયુગના લક્ષણ કંઈક દેખાયા. વ્રજમાં આગમન કર્યું. બલદાવજીએ કરેલી ક્રીડાનું નિરૂપણ કર્યું. અને 199મા અધ્યાયમાં પ્રભુના વિવાહ થયા છે શ્રી રૂક્મિણીજી સાથે. કેવળ 12 શ્લોક એનું નિરૂપણ કર્યું છે. સવારે આપણે પુત્રને માટેના કેટલાક શ્લોક શ્રવણ કર્યા કે એનું મહાત્મ્ય શું છે. વિવાહ શેને માટે કરવાના? શ્રી મહાપ્રભુજીનો મત જાણવો હોય, પુત્ર કૃષ્ણે પ્રિય રતિ, સંતાનની આવશ્યકતા શું? નલકુબર અને મણિગ્રીવની જેમ ભોગવિલાસમાં આસક્ત રહે એના માટે આવશ્યકતા નથી, પણ આપણે ત્યાંના જે ધર્મ કાર્ય હોય, ભગવત સેવા કે ભગવત પૂજા હોય, એ પ્રકારની અભિવૃદ્ધિ કરે એના માટે આપણે ત્યાં સંતાનની આવશ્યકતા છે. 199મા અધ્યાય સુધીનો ક્રમ અહીંયા આગળ આપણે વિરામ લઈએ. આવતીકાલે પ્રાતઃકાલમાં 200મા અધ્યાયથી લઈ અને 213મા અધ્યાય સુધીનો જે ક્રમ છે એને આપણે આરંભ કરીશું. કથામાંથી વિરામ લઈએ. 1-2 મિનિટ નામ બોલી લઈએ આપણે શ્રી ઠાકોરજીનું. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી, 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 વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. શ્રી ગોવર્ધનનાથ કી જય. ખૂબ જ સુંદર અંતે પરમ પૂજ્ય નિત્ય પ્રાત સ્મરણીય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું સ્મરણ કરાવવા બદલ પહેલાં એ વાતનું કૃતજ્ઞતા વ્યક્ત કરી. ખૂબ જ સુંદર ભાવવાહિની શૈલીની અંદર એક અમારે બીએડની અંદર પાઠ આપવાનો હોય અને એમાં એક હેતુકથન લખવાનું હોય, અને એ હેતુકથન એ હોય આરોહ અવરોહપૂર્વક પઠનમ અથવા તો પાઠનમ. એટલે વિદ્યાર્થીને ભણાવવા જઈએ પાઠ આપવા ત્યારે આરોહ અવરોહપૂર્વક પાઠન કરાવવું જેથી વિદ્યાર્થીને એ રુચિકર બને. તો એવા સુંદર આરોહ અવરોહપૂર્વક આ કથાનું રસપાન કરાવ્યું અને એમનું એ આગવી પ્રતિભા એ આપણા સૌના મનને વધારે ને વધારે પ્રેરિત કરે છે. ફરીથી તેઓ શ્રીના શ્રી ચરણની અંદર કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. વક્તા શિક્ષક હોય કે ન હોય પણ એ વક્તા શિક્ષિત તો જરૂર છે અને આપણે સૌ વિદ્યાર્થી જરૂર છીએ. એટલા માટે આ બંને વક્તાઓનું સાથે મળી અને એમના પાસેથી આપણને સૌને હોમવર્ક મળે છે, લેસન મળે છે. વધારે લેસન આ વક્તા પાસેથી મળે છે અને એ લેસન આપણે આ બાકી રહેલા જે કંઈ પણ સમય છે
એમાં પૂર્ણ કરીશું તો પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન અને એમના દ્વારા આ બ્રહ્મપુરાણની શિબિર એ સાચા અને સારા અર્થની અંદર ચરિતાર્થ થતી જણાશે. આવો આપણે સૌ 10 મિનિટ માટે વિશ્રાંત પામીએ અને ફરીથી સમયનું ચોક્કસ અને પાક્કું ધ્યાન રાખી અહીંયાથી સૂચવેલ સમયને હૃદયસ્થ કરીએ અને એટલા સમયની અંદર ફરીથી આપણે જો પાછા પ્રાપ્ત થશો આ સભાગૃહને તો કાલે રિસેસ આપવામાં આવશે, નહીં તો કાલની પણ રિસેસ બંધ થઈ જશે. 10 મિનિટની અંદર આપણે આ સભાગૃહને ફરીથી પ્રાપ્ત કરીશું. જય ઘોષ કરીએ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. બોલિયાદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓમ સંસ્કૃતિ સંરક્ષકાનામ દેવભાષા ભૂષિત જીવનાનામ શ્રીમતામ સર્વેષામ બ્રહ્મદેવાનામ દર્શનાર્થમ અહમ સમાગતોસ્મિ. કેવલ દર્શન માટે જ આવ્યો છું. બહુ થોડા સમય માટે. મને થોડા દિવસો પહેલાં અમૃતભાઈનો ફોન આવ્યો. અમૃતસ્ય પ્રસાદેન લબ્ધોયમ પ્રસંગ. અમૃતસ્ય પ્રસાદેન. અમૃત ભગવાનનું નામ પણ હમણાં આવ્યું ને, આપણે સાંભળ્યું કૃષ્ણભાઈને. અમૃત એ ભગવાનનું નામ છે. અમર ત્યાં અમૃતાંધસા અમર કોષમાં પણ લખ્યું. તો મને સરસ વાત કરી કે આ રીતે 3 દિવસનો કાર્યક્રમ 11, 12, 13 રાખ્યો છે ને તમે જરૂર આવો, કંઈક અમને સંભળાવો. પણ હું તો આવા વિદ્વાન મારા સન્મુખ જે બેઠા છે, મારા ગૌતમભાઈ, મારા પૂજ્ય પિતાશ્રીના ચરણોમાં બેસી અમે 5-5 વર્ષ અમારા કચ્છમાં પાઠશાળામાં ભણ્યા. શ્રી ગૌતમભાઈ એ વખતે પહેલાં થાણા અને પછી બનારસમાં ભણતા. એ પણ જ્યારે જ્યારે પધારે ત્યારે અમને પોતાની પાસે જે કંઈ વિદ્યા હતી એ પ્રદાન કરે. તો જે કંઈ અમને મળ્યું એ આજ વર્ષોથી સતત પ્રભુ પ્રસાદને વિતરણ કરતા બેઠા છીએ. તો બહુ આનંદ મને થયો કે આવી શિબિર યોજાય છે દર વર્ષે. અને આવતા વર્ષનું પણ પહેલેથી આમંત્રણ અમૃતભાઈએ દીધું કે આવતા વર્ષે લિંગ પુરાણ ઉપર બોલવાનું રહેશે. આ વખતે બ્રહ્મ પુરાણ છે. પણ હવે વૃદ્ધાવસ્થામાં એક નવા પુરાણની તૈયારી કરવી બહુ મુશ્કેલ પડે. મેં બ્રહ્મપુરાણ હાથમાં લીધું, પહેલો જ અધ્યાય વાંચ્યો મેં. 235 શ્લોક પહેલા અધ્યાયના. 10 અધ્યાયનું પારાયણ કર્યું મેં મૂળ સંસ્કૃતમાં. સંસ્કૃતના 18 પુરાણો મારી પાસે સંસ્કૃતમાં છે બધા. દિલ્હી જે રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનથી લીધેલા 18 પુરાણ સંસ્કૃતમાં. એટલે મેં બ્રહ્મપુરાણ ઉગાડ્યું અને વાંચ્યું. 235 પહેલા અધ્યાયના શ્લોક. પહેલા જ અધ્યાયનું પારાયણ કરતાં થાકી ગયો હું. હવે મેં કીધું આ પુરાણ કઈ રીતે પૂરું થાય. બીજો અધ્યાય છે 100 ઉપર શ્લોકો છે, બહુ લાંબુ, પણ છતાં બહુ આનંદ થયો. પહેલો શ્લોક એમાં આગળ આવી ગયો છે. જો કે ઘણા વક્તાએ સવારે મેં પૂજ્ય યોગેશભાઈને સાંભળ્યા, ખૂબ આપણા સંસ્કૃતના સારા વિદ્વાન, વિદ્યાપીઠના પૂજ્ય દાદાજીના ચરણોમાં રહી એમણે ખૂબ સુંદર વિદ્યા સંપાદનમાં. અમૃતભાઈ પણ વિદ્યાપીઠમાં ભણ્યા. હમણાં દાદાજીનું ખૂબ અહીંથી સ્મરણ થયું. મને પણ એમનો ખૂબ પ્રસાદ મળ્યો છે, ખૂબ એમની કૃપા. તો આ બધાના દર્શન થશે, મિલન થશે એવો એક ભાવ લઈને આવ્યો છું. બોલવાનું કંઈ વધારે છે. એમાં પહેલો શ્લોક છે નારાયણન નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીન ચૈવ તતો જય મુદીરયત. હવે આ શ્લોક ભાગવતમાં પણ છે, પ્રથમ સ્કંદના 2 અધ્યાયમાં. આ શ્લોક દેવી ભાગવતમાં પણ છે, પ્રથમ સ્કંદના 1 અધ્યાયમાં. આ શ્લોક બ્રહ્મપુરાણમાં પણ છે, પણ થોડોક એમાં અંતર છે. ત્યાં કને દેવીમ સરસ્વતીમ વ્યાસમ છે. અહીંયા વ્યાસ શબ્દ કાઢી નાખ્યો બ્રહ્મપુરાણમાં. મને નવાઈ લાગ્યું આવું શું કામ કર્યું હશે. દેવી ભાગવતમાં વ્યાસ શબ્દ છે, દેવીમ સરસ્વતીમ વ્યાસમ. ભાગવતમાં પણ દેવીમ સરસ્વતીમ વ્યાસમ. અહીંયા વ્યાસ શબ્દ નથી. બ્રહ્મપુરાણનું જ્યારે દર્શન કરો પહેલો શ્લોક એમાં વ્યાસ શબ્દને કાઢી નાખ્યો. પણ પછી મને લાગ્યું કારણ કે આના વક્તા ભગવાન બ્રહ્મા છે. ભગવાન બ્રહ્મા વક્તા છે. બ્રહ્મણા કથિતમ પુરાણમ બ્રહ્મ પુરાણમ, બ્રહ્મણા પ્રોક્તમ પુરાણમ બ્રહ્મ પુરાણમ, બ્રહ્મણા ઉદીરિતમ પુરાણમ બ્રહ્મ પુરાણમ.
એટલે બ્રહ્માજીએ આ પુરાણ કહ્યું છે ને બ્રહ્માજીએ એ વ્યાસને શું કામ વંદન કરે? કારણ કે વ્યાસના પણ દાદાના દાદા છે. બ્રહ્માજીના પુત્ર માનસ પુત્ર વશિષ્ઠ મહારાજ, વશિષ્ઠ મુનિના પુત્ર શક્તિ મુનિ, શક્તિ મુનિના પુત્ર પરાશર મુનિ, અને પરાશર મુનિના પુત્ર ભગવાન વ્યાસ મુનિ છે. એટલે કદાચ વ્યાસ શબ્દને એક બાજુ પધરાવી દીધો હશે. અને ત્યાં જે વંદના કરી છે સૂતજીએ કરી છે. ભાગવતમાં જે આ શ્લોક છે એમાં સૂતજીએ વંદના કરી છે. એટલે એમાં પહેલા 2 શ્લોકમાં સુખદેવજીની વંદના કરી, પછી આ ત્રીજા શ્લોકમાં એક સાથે 4 વંદના, નારાયણ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. એટલે ત્યાં વ્યાસજીની વંદના કરી. દેવી ભાગવતમાં પણ વ્યાસજીની વંદના, કારણ કે ત્યાં પણ સૂત એના વક્તા છે. અને ભગવાન વ્યાસ એ બધાના ગુરુ છે, જગત ગુરુ છે, એટલા માટે ત્યાં વ્યાસ શબ્દોને ગ્રહણ કર્યો છે. અહીં કને સીધી શરૂઆત કરી તો બહુ દિવ્ય પુરાણ છે બ્રહ્મ પુરાણ. મેં 10 અધ્યાયનું કીધું પારાયણ કર્યું. આખું પારાયણ કરવાનો સમય મળ્યો નહીં, કારણ કે બહુ થોડા દિવસોમાં આ બધી ગોઠવણ થઈ. અને બહુ મને મુંબઈ જવાનું હતું. મેં 1 દિવસ માટે મુંબઈ જાઉં છું તો વળતા જરૂર બધાના દર્શન કરીશ. આ બધા ભૂમિદેવોના દર્શન એક પરમ લાભ છે. ભગવાન બ્રાહ્મણોનો મહિમા ગાતા 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે દ્વારકાનાથ. જ્યારે બહુશ્રુત રાજાને મળવા ગયા ત્યાં શ્રુતદેવ મહારાજને જ્યાં એની કુટિયામાં ભગવાન બેઠા ત્યારે દ્વારકાનાથ બોલ્યા છે કે સર્વદેવમયો વિપ્રહ અથવા સર્વવેદમયો વિપ્રહ સર્વદેવમયો હયમ. બ્રાહ્મણજી સર્વવેદમય છે અને હું સર્વદેવમય છું. વેદનું સ્વરૂપ છે ભૂદેવો બધા. એટલા માટે આપણે કર્મકાંડમાં જ્યારે ઓલું પુણ્યવાચન કરી ત્યારે 4 બ્રાહ્મણોને એનું પૂજન અર્ચન કરી, 4 વેદ સ્વરૂપ છે માની. તો ખૂબ મને આનંદ થયો આ બધા વક્તાઓને સાંભળીને. અત્યારે પણ કૃષ્ણભાઈએ બહુ સરસ, નિરંજન શાસ્ત્રીજીના પુત્રે કેટલી સુંદર આમ દાદાજીની શૈલીમાં સરસ બધી ભાગવતના આખો કૃષ્ણ કથાનો આખો સાર, એના તત્વો બતાવ્યા. તો આ રીતે સાંભળીને આનંદ થાય. એમાં થોડી હરિહરિની એકતાની પણ વાત આવી. દેવી ભાગવતના 3જા સ્કંદમાં હરિહરિની એકતાની બહુ સરસ વાત લખી છે કે યો હરિ સ શિવ સાક્ષાત ય શિવ સો હરિ સ્વયં. યો હરિ સ શિવ સાક્ષાત ય શિવ સો હરિ સ્વયં એ તયોર ભેદમાતિષ્ઠન નરકાય ભવે નરઃ. જે હરિ છે એ શિવ છે, અને જે શિવ છે એ હરિ છે. બેમાં જે ભેદ ઊભો કરશે એ માણસ નરકમાં જશે. એને સ્વર્ગ નહીં મળે, એને વૈકુંઠ નહીં મળે, એને હરિધામ તો ક્યારેય નહીં મળે, એ નરકમાં જશે એમ લખ્યું છે. અને આ જ વાત આ શ્લોકનો આધાર લઈને તુલસીજી લંકાકાંડમાં ચોપાઈ લખી. શંકર વિમુખ ભગતિ ચહ મોરી. શંકર વિમુખ રામ બોલ્યા છે ત્યાં લંકાકાંડમાં સેતુબંધ બાંધ્યા પછી કે શંકર વિમુખ ભગતિ ચહ મોરી સો નારકી મૂઢ મતિ થોરી. જે ભગવાન શિવથી વિમુખ થશે ને મારી ભક્તિ ચાહતો હશે તો ભગવાન રામ કે મારી ભક્તિ નહીં મળે, એ માણસ મૂઢમતી છે, મંદમતી છે, એ બુદ્ધિહીન છે, એ નારકી છે, નરકનો અધિકારી થશે. તો બેની સુંદર એકતા અહીં દેવી ભાગવતના 3ય સ્કંદમાં બતાવી છે. સવારે તીર્થની ઘણી વાતો યોગેશભાઈએ કરી. કેટલા બધા તીર્થ, પતત્રી તીર્થ ને ચંચિકા તીર્થ ને ભીમ તીર્થ ને ગૌતમી ગંગાના તટ પર અનેક તીર્થોની વાત. બહુ આનંદ આવ્યો. એવા 2 શ્લોક મને પુરાણમાંથી જ મળ્યા છે કે એમાં જે દિવ્ય ગુણો છે એને તીર્થ સ્વરૂપ બતાવ્યા છે. અને એ ગુણો જો આપણે આત્મસાત કરીએ, જીવનમાં ઉતારીએ તો આપણું જીવન એ ખુદ તીર્થ બની જાય છે. માણસ તીર્થ સ્વરૂપ ગણાય છે. તો એ સાચું તીર્થ કયું છે એના સુંદર આ શ્લોકો 2 ખાસ આપને સંભળાવી દઉં કે સત્યમ તીર્થમ ક્ષમા તીર્થમ તીર્થમિન્દ્રિય નિગ્રહ. સત્યમ તીર્થમ ક્ષમા તીર્થમ તીર્થમિન્દ્રિય નિગ્રહ. સર્વભૂત દયા તીર્થમ તીર્થમાર્જો મેવ ચ દાનમ તીર્થમ દમસ તીર્થમ તીર્થં ચ પ્રિયવાદિતા તીર્થાનામ અપી તત્તીર્થમ વિશુદ્ધિર મનસ પરા. પહેલું તીર્થ સત્ય તીર્થ છે. અને આ બ્રહ્મ શબ્દની વ્યાખ્યા આપણા ઉપનિષદકારો કરી. બ્રહ્મ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મ છે, સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. તો એ સત્ય જેના જીવનમાં આવ્યું, જેની વાણીમાં સત્ય, જેના વ્યવહારમાં સત્ય, જેના આ પ્રત્યેક વર્તનમાં સત્ય આવ્યું, એનું એ માણસનું જીવન તીર્થ સ્વરૂપ છે. માણસ જ્યાં પગલું મૂકે ત્યાં નવું તીર્થ ઊભું થાય છે. પૂજ્ય પાંડંગ દાદા માટે એક ભાગવતમાં લખ્યું છે એના કદમ કદમ પર કાશી, એના દર્શન પાપ વિનાશી, એના કદમ કદમ પર કાશી. જ્યાં પુનિત પગલું પધરાવે ત્યાં કાશી, મથુરા, હરિદ્વાર જે કંઈ તમે કહો તે એક નવું તીર્થ ઊભું થાય. આવા પુનિત પુરુષના પુણ્યપુંજના જ્યાં પગલાં પડે ત્યાં એક નવું તીર્થ. એટલે જેના જીવનમાં સત્ય છે
એનું જીવન તીર્થ સ્વરૂપ છે. પહેલું તીર્થ સત્ય છે, અને સત્યની બહુ સુંદર વ્યાખ્યા દેવી ભાગવતના 3જા સ્કંદમાં આપી. ત્યાં સત્યવ્રતની કથા છે, એક બ્રાહ્મણની. માં જગદંબાનું જે નવાક્ષર મંત્ર ઓમ ઐમ હ્રીં ક્લીં ચામુંડાઈ વિચેનો પ્રથમાક્ષર ઐમ બીજનો મહિમા બતાવતા ત્યાં સુંદર આખું કથાનક છે. એમાં સત્યનો મહિમા બતાવ્યો કે સત્યમ ન સત્યમ યદિ યત્ર હિંસા, સત્યમ ન સત્યમ યદિ યત્ર હિંસા દયાન્વિતમ ચાંદ્રુતમેવ સત્યમ. દયાન્વિતમ, આપ સંસ્કૃતના બધા પંડિત વિદ્વાન છો, જાણી શકશો. બહુ સરસ શ્લોક કે સત્યમ ન સત્યમ યદિ યત્ર હિંસા દયાન્વિતમ ચાંદ્રુતમેવ સત્યમ હિતમ નરાણામ ભવતી હયેન તદેવ સત્યમ નહીં તદ્વદન્યથા. હિતમ નરાણામ ભવતી હયેન, જેનાથી બધાનું હિત થાય એ જ સત્ય છે. બાકી જે સત્ય, આપણા સત્ય બોલવાથી કોઈની હિંસા થાય, કોઈના પ્રાણ જાય, કોઈનો જાન જાય, તો એ સત્ય સત્ય નથી, એને એક બાજુ રહેવા દેજો. સત્યમ ન સત્યમ યદિ યત્ર હિંસા. આપણા સાચા બોલવાથી, આપણા કોઈ વાક્યથી કોઈનો જાન જાય, કોઈનો પ્રાણ જાય, તો એ સત્ય શું કામનું? જે બીજાનો પ્રાણ હરે, કોઈનો જાન લે, એ સત્ય નકામું છે. એટલા માટે કહ્યું કે સત્યને એક બાજુ પધરાવી દો. એના કરતાં દયાન્વિતમ ચાંદ્રુતમેવ સત્યમ, જે દયાથી પરિપૂર્ણ છે, દયાથી સભર છે, એવું જે અનૃત છે એ જ સત્ય છે. જૂઠ ભલે જૂઠ હોય, પણ જે દયાથી પૂર્ણ છે એ જ સત્ય. અને સરસ વાક્ય કે જેનાથી બધાનું હિત થાય એને સત્ય કહેવાય છે. હિતમ નરાણામ ભવતી હયેન સર્વેષામ માનવાનામ હિતમ ભવતી. આપણા સદવચનથી, આપણા સદવિચારથી, આપણા સદવ્યવહારથી કોઈનું કલ્યાણ થાય, કોઈનું હિત થાય, એ જ સત્ય કહેવાય છે. અને એ જ સત્યનું આચરણ દરેક વ્યક્તિએ જીવનમાં કરવું જોઈએ. તો બહુ સરસ સત્યની વ્યાખ્યા ત્યાં સત્યવ્રતની કથા 3ય સ્કંદમાં દેવી ભાગવતે બતાવી. તો સત્ય તીર્થ જ. મહાભારતના એક શ્લોકમાં સત્યનો ખૂબ મહિમા બતાવ્યો કે સત્યેન ધાર્યતે પૃથ્વી, સત્યેન તપ્યતે રવિ, સત્યેન મેઘાહ વર્ષંતે, સર્વમ સત્યે પ્રતિષ્ઠિતમ. બધું સત્યમાં રહેલું છે. આપણા બધાનો આધાર માં ધરતી છે. આપણે ધરતીના ખોળે અત્યારે બેઠા છીએ બધા, માના ખોળે. પણ એ ધરતીનો આધાર શું હશે? ત્યારે ભગવાન વેદ વ્યાસજી લખે કે ધરતીનો આધાર એ સત્ય છે. સત્યને ધાર્યતે પૃથ્વી. આજકાલ આ ધરતી કેમ કાંપે છે? કારણ કે માણસ સત્ય ચૂકતો જાય છે. એક થોડીક સત્તા મેળવવા, થોડીક સંપત્તિ મેળવવા, થોડાક સુખના સાધન મેળવવા માણસ સત્ય ચૂકતો જાય છે. એટલા માટે ધરતી ધ્રુજી રહી છે, કાપી રહી છે. હજી આંચકા બંધ થતા નથી. કે આપણો આધાર ધરતી, પણ ધરતીનો આધાર સત્ય છે. સત્ય નબળું પડવા લાગ્યું, ક્ષીણ થવા લાગ્યું. ધીમે ધીમે માણસ એટલો બધો સ્વાર્થાંત બને કે સત્ય ચૂકવા લાગ્યો. એટલા માટે ધરતી કાપી રહી છે. વૈજ્ઞાનિકો જે કારણ બતાવતા હોય તે. તો પહેલું તીર્થ સત્ય છે. બીજું તીર્થ બતાવ્યું ક્ષમા તીર્થમ. આપણો કોઈ અપરાધ કરે એને દંડ દેવાની વાત આપણા ઋષિઓએ નથી કરી. કે બહુ દયાળુ, પરમ દયાળુ ઋષિઓ હતા, કરુણામય સ્વભાવ એમનો. એમણે લખ્યું કે અપરાધ કરનારને દંડ ના આપો. ભલે તમે સમર્થ છો, શક્તિમાન છો, એને સજા કરવાની તમારામાં પૂરું સામર્થ્ય, પૂરી શક્તિ છે, પણ છતાં એને તમે છોડી દો, એને માફી આપી દો. એ જ ક્ષમા છે. સત્યપી શક્તૌ અપકાર સહનમ ક્ષમા. ક્ષમાની આ વ્યાખ્યા આપી છે આપણે ક્યાં કે પૂરી શક્તિ હોવા છતાં જે અપકારને સહન કરે એને ક્ષમા કહેવાય છે. અને ક્ષમા માટે લખાણું ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર પુરુષોનું ઘરેણું છે, જીવનનો શણગાર છે, શોભા છે. તો જેના જીવનમાં ક્ષમાની ભાવના પ્રગટ થઈ એ માણસનું જીવન તીર્થ સ્વરૂપ છે. માણસ તીર્થરૂપ ગણાય. અને આવા માણસનું જે સંગ કરે, એની સમીપ બેસે, એનું સામુપ્ય માણે, એનું જીવન પણ અતિ પાવન વિશુદ્ધ બની જાય છે. દરેકના જીવનને જે પોતાના સંગથી પવિત્ર કરે એને તીર્થંકર કહેવાય છે. તીર્થમ કરોતિ તીર્થંકર. બધાના જીવનને આમ તીર્થ જેવું પવિત્ર બનાવે, પાવન બનાવે, નિર્મલ બનાવે. જેનો સંગ, જેનું સામીપ્ય, એ તીર્થંકર. તો આ બીજો ગુણ છે ક્ષમાનો. કદાચ ગમે એવો કોઈ અપરાધ કર્યો હોય એને દંડ ના આપીએ, એને જતું કરીએ. આ ક્ષમા છે. તો જેના જીવનમાં ક્ષમાની ભાવના પ્રગટ થઈને જીવન તીર્થરૂપ છે. સત્યમ તીર્થમ ક્ષમા તીર્થમ. તીર્થમ ઇન્દ્રિય નિગ્રહ. આપણા શરીરમાં જે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિયો છે એનો નિગ્રહ કરવો એ પણ એક મોટું તીર્થ છે. અને હમણાં જેમ કૃષ્ણભાઈએ વાત કરીને કાલીય દમનની, એ ઇન્દ્રિયાધ્યાસનું સ્વરૂપ છે કાલીય. અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એક મોટું તીર્થ છે. પણ બહુ અઘરું કામ છે, ધારી એટલું સહેલું નથી. ગીતાજીના 2જા અધ્યાયમાં સાંખ્યયોગમાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ બોલ્યા કે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ તાણી સર્વાણી સંયમ્ય. ઇન્દ્રિયો બહુ બલવતી છે, પ્રમાથીની. એનું મથન કરવું, એને કાબૂમાં કરવી બહુ અઘરું કામ, ધારી એટલું સહેલું નથી.
ઘણું કઠિન કામ છે. હું ઘણીવાર કથામાં કહું કે તમે ધારો તો ઇન્દ્રને વશ કરી શકો. દેવોનો રાજા ઇન્દ્ર છે, સ્વર્ગનો સ્વામી ઇન્દ્ર છે, એને તમે વશ કરી શકો, પણ આપણા જ શરીરમાં રહેલી આ બધી ઇન્દ્રિયો એને વશ કરવી બહુ કપરું કામ છે, ઘણું અઘરું કામ. જે ઇન્દ્રને વશ કરે એ વીર કહેવાય, પણ જે ઇન્દ્રિયોને વશ કરે એ મહાવીર કહેવાય છે. આપણે ત્યાં જો મહાવીર, આપણા શ્રી હનુમાનજી મહારાજ મહાવીર કહેવાના, જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામી, કારણ કે આ બધાએ ઇન્દ્રિયોનો જય કર્યો છે. ઇન્દ્રિયાણામ તથા જય હા વાક્ય ભાગવતીમાં પણ છે. જે ઇન્દ્રિયોને જીતે, પણ બહુ અઘરું કામ, ધારી એટલું સહેલું નથી. જો તો આપણે ત્યાં એને મહાવીર કહેવાય. ઇસ્લામમાં એને પીર કહેવાય છે. મારા કચ્છી સંત મેકણ દાદે લખ્યું કે પીર પીર કુરો કર્યો, પીરેજી નાય ખાણ, પંજ ઇન્દ્રિયું વશ કર્યું તો પીર થયું ભાણ. જો કચ્છી ભાષામાં એમણે કહ્યું કે તમે પીર પીર શું કરો છો? પીર કોઈ ખાણમાંથી નથી પ્રગટતા. જે માણસ 5 ઇન્દ્રિયોને વશ કરે એને જ પીર કહેવાય છે. એને જ આપણે ત્યાં મહાવીર કહેવાય છે. તો ઇન્દ્રિયોનો જે નિગ્રહ કરે આ પણ એક તીર્થ છે. જો સત્યમ તીર્થમ, ક્ષમા તીર્થમ, તીર્થમ ઇન્દ્રિય નિગ્રહ, સર્વભૂત દયા તીર્થમ. જો બહુ સરસ વાત કે દયા કેવલ અમુક કોઈ દિનહીન પર નહીં, જગતમાં જેટલા પ્રાણી માત્ર છે એ ભૂત શબ્દથી બધા જ આવી ગયા. એમાં જેમાં પંચ મહાભૂત બિરાજે છે બધા જ મનુષ્ય, પશુ, પક્ષી, જીવ, જંતુ ગમે તે હોય એના પર ખૂબ દયા રાખવી એ મોટું તીર્થ છે. દયા માટે લખાણ દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ને છાંડીએ જબલક ઘટ में પ્રાણ. તુલસીદાસજીએ દોહાવલી લખીમાં આવા ઘણા દોહા લખ્યા. એનો એક આ દોહો છે કે જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી દયાનો ત્યાગ ન કરીએ. પરમાત્મા જેની કથા આપ સાંભળી રહ્યા છો, આજના શ્રી કૃષ્ણ કથા કેટલી સંક્ષેપમાં બ્રહ્મપુરાણમાં બતાવી, ભલે થોડા અધ્યાયમાં, પણ એક એક કથાઓને આમ સંક્ષેપમાં બ્રહ્માજીએ રજૂ કરી. તો ભગવાન તો દયાના સિંધુ કહેવાય છે, દયા સાગર, દયા સિંધુ. પણ થોડી ઘણી દયા આપણા દિલમાં પણ હોવી જોઈએ. તો જેની દયા આપણા ઉપર વરસતી રહેશે, તો જેની કૃપા વરસશે, નહીં તો નહીં મળે. તો પ્રાણી માત્ર પ્રત્યે જેના દિલમાં દયા છે એનું જીવન તીર્થ સ્વરૂપ છે. અને તીર્થમ આર્જવ એવો છે. આર્જવ એટલે રુજુતાનો ભાવ, મૃદુતા. જેનું મન મૃદુ છે, જેનું કાળજું કોમળ છે, જેનો સ્વભાવ સરળ છે, એ જ સંત પુરુષ છે, એ જ મહાપુરુષ છે. જેમાં રુજુતા છે, સરળતા છે. ને આપણા સંતો માટે રામચરિતમાં એક ચોપાઈ લખી કે સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. સંત કોને કહેવાય? તો જેનો સ્વભાવ ખૂબ સરળ હોય. બાકી ગમે એટલું વિદ્યા, ગમે એટલું જ્ઞાન આપણી પાસે હોય સારું છે, પણ સરળતા બહુ જરૂરી છે. આપણે ત્યાં એક સૂત્ર છે, વિદ્યા વિનય ને શોભતે. વિદ્યા એ જીવનનો શણગાર છે, પણ વિદ્યાનો શણગાર, વિદ્યાની શોભા કઈ? તો કે વિનય, વિવેક, નમ્રતા, સરળતા આ વિદ્યાનો શણગાર છે. એ વિદ્યાની શોભા છે. એટલે વિદ્વાન માણસ ભલે અનેક ગ્રંથો વાંચે, સાંભળે, એનું ચિંતન કરે, અધ્યયન બહુ જરૂરી છે, પણ સાથે સાથે સરળતા પણ એટલી જરૂરી છે. સારલ્ય, સરળતા એ ભક્તિનું શિખર છે. રામાયણ પ્રમાણે ભક્તિની વાત કરું તો ભક્તિનું શિખર છે સરળતા. નવમ સરળ સબ સન છલ હીના. 9મી ભક્તિ સબરી પાસે હીરામ અરણ્યકાંડમાં બોલ્યા છે કે નવમ સરળ સબ સન છલ હીના, મમ ભરોસ હિ હરસન દીના. મારો ભરોસો રાખવો, ગમે એટલું સુખ મળે બહુ રાજી ન થવું. ક્યારેક દુઃખ પડે, દુઃખના ડુંગર તૂટી પડે, વિપત્તિઓના વરસાદ થતો હોય, વાવાઝોડા આવે ત્યારે બહુ દુઃખી ન થવું, મ્લાન ન બનવું. એક મોટી ભક્તિ છે. સરળતા એ ભક્તિ છે. કાળજે ભરેલા કૂટકપટનો પરિત્યાગ એ ભક્તિ છે. તો સ્વભાવ જેનો મૃદુ છે, જેનો સ્વભાવ સરળ છે, એનું જીવન તીર્થ સ્વરૂપ છે. સર્વભૂત દયા તીર્થમ, તીર્થમ આર્જમેવ છે. દાનમ તીર્થમ, ધમસ તીર્થમ, તીર્થંચ પ્રિયવાદિતા. સાત્વિક ભાવથી દાન કરવું. દાનના 3 પ્રકાર ગીતાજીમાં ભગવાન યોગેશ્વરે બતાવ્યા છે. સાત્વિક દાન, રાજસ દાન અને તામસ દાન. કારણ કે મહામાયાના 3 ગુણ છે, સત્વ, રજ, તમ. પ્રકૃતિ એની જનની છે. આ 3 ગુણો પ્રકૃતિમાંથી જન્મ્યા છે. સત્વમ રજસ્તમે ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાહ નિબદ્રંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. તો પ્રકૃતિ એની જનેતા છે, માયા એની માં છે, એમાંથી 3 ગુણ જન્મ્યા છે. એટલે બધું જ ત્રિવિધ બતાવ્યું છે. આમાં દાન પણ 3 પ્રકારનું. તો સાત્વિક ભાવથી જે દાન કરે, સુપાત્રે દાન કરે, યોગ્ય વ્યક્તિને અર્પણ કરે, અને એમાં પણ કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર દાન કરે, એ સાત્વિક દાન છે. તો જે આવી રીતે સાત્વિક દાન કરે એનું જીવન તીર્થ સ્વરૂપ છે. દાનમ દમસ તીર્થમ, મનનું દમન કરવું, મનનો નિગ્રહ કરવો એ પણ મોટું તીર્થ છે. અને તીર્થંચ પ્રિયવાદિતા. આજે જીભ જગદંબાએ આપી છે માની કૃપાથી, જે વાણી પ્રિય બોલવું.
કેવી રીતે બોલવું આપણે ત્યાં લખ્યું છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયંચ નાનૃતમ બ્રુયાદ એશ ધર્મ સનાતન. આપણો ધર્મ સમજાવે છે કે ભાઈ સત્ય બોલો, સાથે પ્રિય બોલો. સત્ય પણ એવું ન બોલજો કે જે અપ્રિય હોય, કોઈના દિલને ખૂંચે. આપણા વાક્યો છે કોઈનું મન ભગ્ન બને એવા વાક્યનો ઉચ્ચાર ક્યારે ન કરીએ. સત્યમ બ્રુયાત સાથે પ્રિયમ બ્રુયાત લખ્યું, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. અપ્રિય સત્ય ન બોલો અને એવું પ્રિય પણ ન બોલો જે અસત્ય હોય. જો ને ઘણા તો માખણના ડબ્બા લઈને જ ફરતા હોય, જો માખણ પાલિસી કરતા જ હોય, બહુ નવનીત લેપન કરે. જો મતલબ ખોટી માખણ પાલિસી શું કામની ભાઈ. એટલે લખ્યું પ્રિયંચ નાનૃતમ બ્રુયાત, એવું પ્રિય પણ ન બોલજો કે જે જૂઠ હોય, અસત્ય હોય. આ સનાતન ધર્મ આપણને સમજાવે કેવું બોલવું એ વાતો પણ આપણે ત્યાં લખી છે. જો કે કઈ રીતે બોલવું. જો તો તીર્થંચ પ્રિયવાદિતા, અને પ્રિય વચન બોલવાથી કેટલો આનંદ મળે છે. ઓલા લખ્યું છે સુભાષિતના કાવ્ય શાસ્ત્ર વિનોદેન અરે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. પ્રિય વાક્ય બોલવાથી બધાને આનંદ થાય છે, બધા રાજી થાય છે. આપણે એમ હજી પણ બે ચાર વાક્ય વધારે બોલે તો સારું, બધા રાજી થાય. એટલા માટે પ્રિય બોલો. કોઈના કડવા વચનો, કોઈના કડવા વેણ સાંભળીને આપણું મન ભગ્ન બને. ભાંગેલું મન ક્યારેય સંધાતું નથી. જો તૂટી જાય જલ્દી સંધાય નહીં. એક કવિએ લખ્યું કે મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાંગ્યો ઠેકતા, એને નહીં સાંધો નહીં રેણ. જો એને સાંધો ન લાગે, રેણ પણ ન લાગે. એટલા માટે પ્રિય વાક્ય બોલવાની વાત લખી. તો દાનમ તીર્થમ દમસ તીર્થમ તીર્થં ચ પ્રિયવાદિતા. અને છેલ્લે લખ્યું તીર્થાનામ અપી તત્તીર્થમ વિશુદ્ધિર મનસ પરા. મનની શુદ્ધિ એ પરમ તીર્થ છે. પણ દેવી ભગવત લખ્યું કે દુર્લભા મનસ શુદ્ધિ. મનની શુદ્ધિ બહુ દુર્લભ છે. મનને શુદ્ધ કરવું સહેલું નથી. શરીર તરત શુદ્ધ થઈ જાય, એક બે બાલટી પાણીને ભરીને સાબુની ગોટી લઈને ઘસવા બેસી જાઓ, શરીર શુદ્ધ થાય. પણ મન એ રીતે શુદ્ધ નથી થતું. નવારીના શુદ્ધથી ચાંતરા. મહાભારતનું એક સૂત્ર છે કે વારી એટલે જળથી અંતરાત્મા શુદ્ધ નથી થતો. વાહ વાહ, આખો શ્લોક તો મને ખ્યાલ નથી, પણ આ બહુ એક સૂત્ર મેં ટુકડો પકડી રહ્યો કે નવારીના શુદ્ધિથી ચાંતરાત્મા. વાહ, આત્મા નદી સંયમ પુણ્ય તીર્થા. વાહ વાહ, રાજેશભાઈ જો પૂર્ણ હતી. જય હો જય, બહુ સરસ. તો પાણીથી અંતરાત્મા શુદ્ધ થતો નથી. એટલે કબીર સાહેબ લખે કે પાણી છે ક્યાં મલમલ નહાય, મન કા મેલ ઉતાર પિયારે, પાણી છે ક્યાં મલમલ નહાય. મનના મેલ ઉતારો. એટલે મનની શુદ્ધિ દુર્લભ છે. જેનું મન શુદ્ધ થયું એને માણસનું જીવન તીર્થ સ્વરૂપ છે. એ માણસ જ્યાં પોતાનું પગલું મૂકે ત્યાં નવું તીર્થ ઊભું થશે. પણ એ બહુ દુર્લભ છે. મનને શુદ્ધ કરવું સહેલું નથી. એટલા માટે ભાગવતમાં લખ્યું કે જો તમારે મનને શુદ્ધ કરવું તો ભાગવત રૂપી જે ભાગીરથી છે ગંગા, એમાં એને ડૂબાડો મનને. એમાં મન જ્યારે ડૂબશે પ્રેમથી, એ ભાગવત ભાગીરથીમાં માધવની એ કથા મંદાકિની છે, એમાં જ્યારે મન ડૂબકી મારશે પછી જ્યારે મન બહાર નીકળશે ત્યારે પરમ શુદ્ધ બનેલું હશે. એ તસ્માત અપરમ કિંચિત મન શુદ્ધિ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લોભેત. આના સિવાય મન શુદ્ધિનું બીજું કોઈ સાધન નથી. એવું લખ્યું. એ તસ્માત અપરમ કિંચિત મન શુદ્ધિ ન વિદ્યતે, ચોખ્ખો નિષેધ ત્યાં કે આના સિવાય કોઈ મન શુદ્ધિનું કોઈ સાધન નથી. મન સૂક્ષ્મ તત્વ છે. કુદરતે ક્યાં ગોઠવ્યું છે ખબર નથી. મને ઘણી વાર થાય કે જો ખબર હોય તો આપણે બહાર કાઢી એને સરખી રીતે વીંછળી ઊંટકી ધોઈને પાછું પધરાવી દેતા હતું ત્યાં. જો આખું પણ એ શક્ય નથી ભાઈ. ક્યાં ગોઠવ્યું છે એ જ ખબર નથી આપણને. બહુ સૂક્ષ્મ તત્વ છે ને. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા સૂક્ષ્મ છે. હમણાં એની વાત પણ કૃષ્ણભાઈએ કરી કે 4 અંતઃકરણની શુદ્ધિની વાત કરીને અહીંયા 4 અંતઃકરણ મન શુદ્ધિ ચિત્ત અહંકાર વગેરે, પણ બધું જ માનું સ્વરૂપ છે. ભગવતીને 108 નામ ચંડીપાઠની શરૂઆતમાં એમ લખ્યું છે મનોબુદ્ધિ અહંકારા ચિત્ત રૂપા ચિતા ચિતિ. હે માં જગદંબા, એ ભગવતી તમે જ મન છો, આપ જ બુદ્ધિ છો, તમે જ ચિત્ત છો, તમે જ અહંકાર છો. આ બધા જ મારી માના છો. એટલે જ માટે મેં શું શ્લોક બોલો, સર્વરૂપમય દેવી. જગતમાં જે કંઈ છે બધું મહામય છે. તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જે સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવાય છે. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આ બધા એના લક્ષણો આપ્યા છે દરેકના, કે કોને મન કહેવાય, કોને બુદ્ધિ કહેવાય. અનુસંધાત્મકમ ચિત્તમ, જે અનુસંધાન કરીને ચિત્ત કહેવાય છે. પણ એ બધું ભગવતીનું સ્વરૂપ છે. તો મનની શુદ્ધિ બહુ દુર્લભ છે, સહેલી નથી ધારી એટલી. તો જેનું મન પવિત્ર થયું, શુદ્ધ થયું, એનું જીવન તીર્થ સ્વરૂપ છે.
એટલા માટે કબીર સાહેબ લખે કે કબીરા મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર, કબીરા મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર, અબ પીછે પીછે હર ફિરે કહત કબીર કબીર. એક દિવસ હું ભગવાનની પાછળ દોડતો હતો, ભગવાન મારી પાછળ દોડે છે. આ ભક્તિની ખુમારી છે, આ નશો છે ભજનનો. એક વખત હું ભગવાનની પાછળ દોડ, ભગવાન મારી પાછળ દોડે છે કબીર કબીર કરતા છે. કારણ કે મારું મન ગંગાજળ જેવું એકદમ શુદ્ધ બની ગયું, નિર્મળ થઈ ગયું છે, એટલે આનંદ મળ્યો છે. તો આવા સુંદર તીર્થો જ્યારે યોગેશભાઈનું બપોરે સાંભળ્યું તો બહુ આનંદ આવ્યો. કેટલા બધા તીર્થો છે. ગૌતમી ગંગાના તટ પર જે તીર્થોની જણાઈને ત્યાં બેસીને આરાધના કરી અને ખૂબ સુંદર લાભ ત્યાં બતાવ્યો. ઘણા બધા તીર્થો આપણે શ્રવણ કર્યા, પણ આ બધા દિવ્ય ગુણો અહીં બતાવ્યા છે. આમાંથી એક બે ગુણો પણ જો જીવનમાં ઉતરી જાય તો ખરેખર આપણું જીવન તીર્થરૂપ બની જાય. હરતું ફરતું તીર્થ. અને આમ તો બ્રાહ્મણા જંગમમ તીર્થમ લખ્યું છે. ભૂદેવો માટે તમારા માટે શું કહેવું મારે? એમાં કર્મકાંડમાં આપણે જ્યારે કરીને આવે છે આ શ્લોકો કે બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકેશુ વિસ્તૃતમ એશામ વાક્યો દેખે નૈવ શુદ્ધંતિ મલિનો જના પાવના સર્વ વર્ણાનામ બ્રાહ્મણા બ્રહ્મરૂપિણા. વાહ! આવું બધું વાંચીને ઘણા બળ્યા કરે યોગેશભાઈ. કેટલાને બળતરા થાય છે કે આ બ્રાહ્મણોની જમીનમાં શું કામ કરે? ભાઈ અમે નથી લખ્યું આ બધું, અમારા વડીલો લખી ગયા છે આજથી લાખો વર્ષ પહેલાં. ઘણાને બળતરા થાય, ઈર્ષ્યા થાય કે જ્યાં જુઓ ત્યાં બ્રાહ્મણોનો જ મહિમા, પણ ભાઈ આ ગ્રંથો અમે નથી લખ્યા પુરાણો. કોઈ પુરાણ બ્રહ્માજી બોલ્યા છે, ક્યાંય ભગવાન વિષ્ણુ બોલ્યા છે, આ બધા એમણે આ મહિમા ગાયો છે ભૂદેવોનો. અમે થોડું લખ્યું છે બધું. પણ ઘણાને તકલીફ થાય છે આ બધું સાંભળીને કે જ્યાં જુઓ ત્યાં બ્રાહ્મણોનું શું કામ? અમારું ક્યાંય નામ નહીં, પણ તમારું ક્યાંથી આવે છે? આપને ક્યાં કિયા હે ભાઈ? કુછ દિયા હે સમાજ કો, જગત કો ક્યાં દિયા આપને? પણ ઘણા લોકો આમ બળ્યા કરતા હોય છે. બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે. પાવના સર્વ વર્ણાનામ બ્રાહ્મણા બ્રહ્મરૂપિણા, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. તો બહુ આનંદ થયો. બ્રહ્મપુરાણનું આયોજન કર્યું આપે. પુરાણ માટે બહુ સરસ દેવી ભાગવતે લખ્યું કે શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે, 11મા સ્કંદનો શ્લોક છે. શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે પુરાણમ હૃદયમ સ્મૃતમ. શ્રુતિ અને સ્મૃતિ એ માં ભગવતીના બે નેત્ર છે, દિવ્ય આંખો છે મારી માં અંબાની. અને પુરાણમ હૃદયમ સ્મૃતમ, પુરાણ છે, હૃદય છે માનું. વાહ વાહ! તો પુરાણનો ખૂબ મહિમા આપણે ત્યાં બતાવ્યો છે. ઘણી સુંદર વાતો. અહીંયા કૃષ્ણ શબ્દની વ્યાખ્યા થઈ. દેવી ભાગવતમાં પણ 9મા સ્કંદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા આપી છે. કૃષિ તદ ભક્તિ વચન હણશ્ચ તદ દાસ્ય વાચક. કૃષિ તદ ભક્તિ વચન હણશ્ચ તદ દાસ્ય વાચક. ભક્તિ દાસ્ય પ્રદાતાય સકૃષ્ણ પરિકીર્તિત. કૃષ્ણનો અર્થ ભક્તિ કર્યો અને અણનો અર્થ દાસ્ય કર્યો છે. મહાપ્રભુજીએ કૃષ્ણનો અર્થ સદ કર્યો, અણનો અર્થ આનંદ કર્યો છે. કૃષ્ણ એટલે સદાનંદ, જે સત્ય સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે, અને સદા સર્વદા નિજ ભક્તોને પણ પરમાનંદનું જે દાન કરે છે એ જ પરમ તત્વને કૃષ્ણ કહેવાય છે. દેવી ભાગવતે 9મા સ્કંદમાં સરસ અર્થ કર્યો કે કૃષ્ણનો અર્થ એની ભક્તિ છે, અણનો અર્થ દાસ્ય કર્યો છે. ભક્તિ અને દાસ્યના જે દાતા છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભક્તિ દાસ્ય પ્રદાતાય સકૃષ્ણ પરિકીર્તિત. તો બહુ મને આનંદ થયો કે આજે આટલા બધા વિદ્વાન વિપ્રોનો અમારા અમૃતભાઈ લાભ આપ્યો. કહું છે ને, મને જો ફોન ન કર્યો તો મને ક્યાં ખબર હતી આ બધી. અને આવતા વર્ષનું અગાઉથી આમંત્રણ આપી દીધું કે આવતા વર્ષે જરૂર આવવું પડશે. જો અને બહુ ખરેખર આનંદ છે. બહુ આનંદ. કારણ કે 12 મહિના મળે તો વળી થોડું ઘણું લિંગ પુરાણનું વાંચન થઈ શકે. વળી ટૂંક સમયમાં તો ન થાય, પણ થોડું ઘણું એનો આનંદ મળે. બ્રહ્મપુરાણમાં અયુત શ્લોક છે, 10,000 શ્લોક બ્રહ્મપુરાણમાં, અને લિંગ પુરાણમાં 11,000 શ્લોક છે. બહુ એના કરતાં મોટું પુરાણ. તો ખૂબ આનંદ આવશે. દર વર્ષે વેકેશનનો આનંદ આ રીતે તમે બધા માણો છો. ખરેખર બહુ આનંદ થયો. વેકેશન આ સાર્થક કહેવાય. વેકેશન કોઈ મસૂરી ફરવા જાય ને, કોઈ ઊટી જાય ને, કોઈ મહાબળેશ્વર, કોઈ ક્યાં જાય, એ શું કામ નહીં? હેજી કચ્છી ભાષા મારા ગૌતમભાઈ બેઠા છે, કચ્છી ભાષા, અને બહુ સારું. મને હું તો વાગડમાં રહું છું. અમારો રાપર તાલુકો વાગડ કહેવાય. રાપર ને ભચાઉ બે તાલુકા વાગડ છે, એટલે ત્યાં કચ્છી ભાષા બહુ ઓછી બોલાય. કચ્છી તમે આમ ગાંધીધામ, અંજાર, ભુજ, માંડવી, અબડાસા એ બાજુ જાઓ ત્યાં કચ્છી ભાષા ખૂબ. અમારે ત્યાં લગભગ ગુજરાતી ભાષા બોલાતી હોય છે. પણ આ તો એક બે મેકરણ દાદાના અમુક દોહા મેં યાદ કરી લીધેલા, એમાંથી મેં તમને અમુક દોહો સંભળાયો. એવા ઘણા સરસ દોહા છે. કારણ કે મેકરણ દાદાએ જે કંઈ નાના નાના દોહા લખ્યા, જેમ કબીર સાહેબે દોહા લખ્યા, એવી સુંદર એમણે સામગ્રી આપણને આપી છે. પણ બહુ ગંભીર અર્થ આખો. કર્મના સિદ્ધાંતની વાત કરી. કર્મ માટે રાડા મેકણે લખ્યું છે
કોઈકે પૂછ્યું દાદા મેકરણને કે આ કર્મનું ફળ શું, કર્મનો સિદ્ધાંત શું છે? તો એમણે કચ્છી ભાષામાં લખ્યું કે ભલો કીએ ભલો થઈએ, ભલો કીધે ભલો થઈએ, અને પૂછો કરીને પૂછો, પંદ આઈ પધરો મૂકે કોલાય પૂછો. જો તમે જો ભલું કરશો તમારું ભલું થશે, અને બીજાનું તમે બુરું કરશો તમારું બુરું થશે. આ સીધો રસ્તો છે, મને શા માટે પૂછો છો? પંદ આઈ પધરો મૂકે કોલાય પૂછો. જો સીધો રસ્તો, સીધો સટ બધા હાલ્યા જાઓ. ભલો કીધે ભલો થઈએ, તમે કોઈનું ભલું કરશો તો ભલું થશે, અને કોઈનું ભૂંડું કરશો તો તમારું ભૂંડું થશે. જો સીધો રસ્તો, જેવું કર્મ એવું ફળ, જેવી કરણી એવી ભરણી. આપણે ત્યાં ઘણા સિદ્ધાંતો છે. કર્મન કી ગતિ ન્યારી યોદ્ધવજી, કર્મન કી ગતિ ન્યારી. ભગવાન પણ ઉદ્ધવજી પાસે બોલ્યા છે કર્મની ગતિ. ગીતામાં પણ ભગવાન ત્રીજા અધ્યાયમાં આખો કર્મ યોગ બતાવ્યો. કર્મ અકર્મ વિકર્મની સુંદર ત્યાં વ્યાખ્યા કરી છે. કર્મણો અપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યંચ વિકર્મણ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. એ અર્જુન, કર્મની ગતિ બહુ ગહન છે. એવી ભાગવતમાં પણ ત્રીજા સ્કંદમાં 3 અધ્યાયમાં કર્મનો મહિમા બતાવ્યો છે. તૃતીય સ્કંદની અંદર ગજબનો બહુ સરસ ત્યાં આખો ત્યાં પણ આવો શ્લોક છે કે કર્મ છે દેવોને પણ છોડતું નથી. મનુષ્યાનાં તું કા કથા. દેવોને કર્મ ન છોડતો, માણસ તો બિચારો કોણ છે? એટલે કર્મ કરતાં પહેલાં બહુ આપણે આમ વિચારીને કરવું પડે કે હું કોઈ ખોટું કર્મ નથી કરતો ને, એટલે એ જ કર્મ આપણને રડાવશે, દોડાવશે, આંખમાંથી આંસુડા પડાવશે. જો એટલે કર્મ કરતાં પહેલાં ખૂબ વિચાર કરીને પછી કર્મ કરીએ. સતત ચિંતન કરી હું જે કર્મ કરું છું કોઈ ઋષિ જેવું કર્મ છે કે કોઈ રાક્ષસ જેવું છે, એનો વિચાર કરીને પછી કર્મ. નહીં આપણું જ કર્મ આપણને રડાવશે, દોડાવશે, આંસુડા પડાવશે. તો ઘણી સુંદર વાતો આપણા પુરાણોમાં છે. વધારે શું કહું, કારણ કે અમારે હજી જો આ બધા વાટજીને ભેળા મારા અંબાલાલભાઈ, જલારામભાઈ તો તાકે જ છે ક્યારના, જો કે હવે જલ્દી હાલો અમારા. પણ હવે બહુ આનંદ થયો. થોડા સમયમાં ઘણો લાભ મળ્યો. જો બહુ ખરેખર આજનો દિવસ ધન્ય બની ગયો મારા માટે. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. ગુરુદેવોના દર્શને જીવનનો પરમ લાભ છે. તો ખૂબ આનંદ મળ્યો. કેમ કે વર્ષો પછી આ રીતે જે પાઠશાળાઓમાં વર્ષોથી જે અધ્યાપન કરે છે બધાનું મિલન સંગમ થયો, એનો ખરેખર આનંદ છે. વધારે કંઈ કહેવું નથી. આપ સૌએ જે કંઈ વિદ્યા સંપાદિત કરી છે એ મા વિદ્યાને અને આપની આ દિવ્ય શક્તિને વંદન કરી મારી વાણીને વિરામ. જે વડીલો વિરાજે છે બધાને વંદન. અને ફરીને આપણે મળશું. આ તો અત્યારે કહું છું ને, પહેલેથી આ કાર્યક્રમ પહેલેથી ગોઠવાયેલો હતો. મુંબઈ આવવાનું 2 દિવસની અંદર પાછું વળવાનું, એટલે આજની ટિકિટ પહેલેથી લેવાઈ ગયેલી. અને મેં કીધું હવે જો એ ટિકિટ કેન્સલ કરાવી તો નવી ટિકિટ મળે ન મળે તો વળી કચ્છ થોડું લાંબુ થઈ જાય, એટલે મારે અત્યારે જ નીકળી જવું પડશે. આપ પાસેથી હું વિદાય લઉં છું. બધાને જય જગદમ, જય શ્રી કૃષ્ણ. અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પાવિતમ કુલમ અદ્ય સ્વિષ્ટઃ ક્રતુરયમ યદ ભવાન આગતો ગૃહાન ચિંતામણિ ચિંતિતમેવ દત્તે સાકામ દુઃખામિતમેવ દોગ્ધી કલ્પદ્રુમઃ કલ્પિતમેવ સૂતે સતામિ સંઘ સકલમ પ્રસૂતે. આપના પાદાર્પણ થવાથી સંસ્કૃત સંસ્કૃતિ સંસ્થાનને કંઈક સકલ વસ્તુને પ્રદાન કરનાર આપના પાદાર્પણ નીવડે. આપના આશીર્વચન, આપના વચનામૃત એ આ પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાનને આગળની 15 શિબિરની અંદર કંઈક ને કંઈક પ્રેરણાબળ પૂરું પાડતા નીવડે. એવા આપના શ્રી ચરણોની અંદર કૃતજ્ઞતાપૂર્વક વંદન સાથે અધ્યક્ષશ્રી અને સંયોજકશ્રીની એક માનસિક અનુમતિ લઈ એક વાત કહેવાની ચેષ્ટા કરીશ. ગુરુજી, આમ તો આ હોલની અંદર, આ માહોલની અંદર એક વ્યવસ્થા એવી કરેલી કે કોઈ વિશેષ અતિથિ આવે તો એમને સ્થાન ત્યાં આપવું, પણ આપ સહજ રીતે આ સ્થાનનો સ્વીકાર કર્યો છે, એટલે ઠાકોરજીના કંઈક એમાં સારા સંકેત હશે. અને એ સંકેત બીજા કોઈ નથી. આગામી જે લિંગ પુરાણની શિબિર છે, અને એ લિંગ પુરાણની શિબિરનો સહજ રીતે આપે સ્વીકાર કર્યો છે. વિચાર તો કરો, આ પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન અને સંસ્કૃત સંસ્કૃતિ સંસ્થાન એ આપણા સૌ માટે કેટલું સજ્જ અને જાગૃત હશે. હજુ તો આ બ્રહ્મપુરાણની શિબિર પૂરી નથી થઈ, હજુ 1 દિવસ બાકી છે. અને એ પહેલાં જ આગામી શિબિરની તૈયારી આ પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન દ્વારા થઈ છે. આ પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન દ્વારા થઈ છે. તાલીઓના નાદથી આ સંસ્કૃત સંસ્કૃતિને આપણે આ સંસ્થાનને વધાવીશું. હું વિનંતી કરીશ, અમૃતસ્ય પ્રસાદેન આ મહાપ્રસાદ આપણે સૌએ પ્રાપ્ત કર્યો તો પૂજ્ય માન્ય હા ગુરુચરણાન નિવેદ્યતે. તેઓ શ્રી આગામી શિબિર લિંગ પુરાણની શિબિરનું ઉદ્ઘોષણ કરી અને એ લિંગ પુરાણ પૂજ્ય શ્રી ગુરુજીના શ્રી વરદ હસ્તની અંદર પધરાવશે.
श्री कृष्ण कन्हैया लाल की, सोमनाथ महादेव की जय। વારંવાર તેઓ શ્રીના શ્રી ચરણોની અંદર કૃતજ્ઞતા વિજ્ઞાપન કરતા આગળના દોરની અંદર આપણે પ્રવેશ કરીશું. પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન દ્વારા તૃતીય બ્રહ્મ પુરાણ શિબિર મહોત્સવની અંદર બે મહાનુભાવો દ્વારા શોધપત્ર અહીંયા રજૂ થશે. અહીંયાથી એ શોધપત્ર રજૂ થાય ત્યારે આપણે સર્વે શોધપત્રનું શ્રવણ કરીશું. થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીએ. ગુરુજી અહીંયાથી પ્રયાણ કરે છે તો થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરી. કૃષ્ણ ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર હો તમે નંદ યશોદાના પ્યારા, તમે નંદ હો તમે વસુદેવ દેવકી ના જાય, તમે વસુદેવ દેવકી હો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ હો ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર હો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ હો ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મન હો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ હો ત નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. નમઃ સભાयै સભાપતિભ્યશ્ચ. ત્રિદિવસાત્મકस्य अस्य सत्रस्य द्वितीयः अध्यक्षरूपेभ्यः गौतमीतीर्थस्य चराचरजगतः च जीवातुभूततत्त्वरूपेभ्यः अध्यक्षेभ्यः नमस्कारः. सिटी वागे તમારે હા શબ્દ બ્રહ્માણમ સાક્ષાત્કુર્વદ્ભ્યઃ બ્રહ્મપુરાણંચ અસ્મભ્યં યે પાયયन्तः સમગ્રાણि તીર્થાनि अस्माकं मनसि धारयन्ति धापयन्ति च तेभ्यः अस्माकं गुरुवर्येभ्यः डॉक्टर योगेश पंड्या महोदयेभ्यश्च नमस्कारः. उपस्थितेभ्यः सर्वेभ्यो मित्रेभ्यो सुहृद्भ्यः अस्माकं अन्तेवासिभ्यश्च नमस्कारः. अत्रागत्य एतत् चिन्तितं यत् यत्र पुराणं भवति तत्र सर्वाण्यपि दर्शनानि भवन्त्येव. सर्वदर्शनात्मकं पुराणं भवति. अतः यदा आज्ञप्तः तदा एतदेव अन्विष्टं यत् कुत्र एकं दर्शनं सुलभतया लब्धुं शक्नुयाम्. तर्हि ये अध्यायाः श्वः आगन्तारः सन्ति तेषु विद्यमानम् अत्र किञ्चिदस्ति.
યદ સાંખ્યતત્વમસ્તિ તદ નિરૂપયામિ તદ્વિષયે કિંચિદ અત્ર યદ દૃષ્ટમસ્તિ તસ્ય દિંગમાત્રમ નિવેદનમ કરોમિ. મહનીયતયા તો વક્તારઃ વદિષ્યન્તિ કિંતુ કેવલમ યદ પૂર્વમધિતમ અસ્તિ અત્ર યદ દૃષ્ટમ સ્થાલીપૂલાક ન્યાયેન પ્રાતરારભ્ય એતદ વદામ્યહમ અતઃ તાદૃત કિંચિત અત્ર વક્તુમ ઈહે. અધુના ગુર્જર ભાષાયામ વાંધો નહીં ને, ગુજરાતીમાં બોલાય ને, આપણે માતૃભાષાનો પણ પ્રચાર એટલો જ ચાલે છે. ધન્યવાદ. પેલું તો બ્રહ્મપુરાણને પોતાને જો સાંખ્યની કેટેગરાઇઝેશન કરીને ત્રિગુણાત્મક પુરાણોની શ્રેણીમાંથી કોઈ એકમાં મૂકવાનું થાય તો એને રાજસ પુરાણોની શ્રેણીમાં મૂકવામાં આવેલું છે. બ્રહ્માંડમ બ્રહ્મવૈવર્તમ માર્કંડેયમ તથૈવ ચ ભવિષ્યમ વામનમ બ્રાહ્મમ રાજસાની નિબોધત. પદ્મપુરાણમાં આ વાત આવેલી છે. આ ગયા વખતનો રેફરન્સ મને આ કામ લાગ્યો, શોધતો હતો એમાં આ કામ લાગ્યું. એમાં 18 પુરાણનું શોધ્યું હતું તો આમાં કામ લાગી ગયું. અને બ્રહ્મપુરાણના 235થી આમ તો 34થી 244 અધ્યાય એમાં સાંખ્ય અને યોગ બંનેનું દર્શન છે. આમ આપણે ભગવદ્ ગીતાનો આશ્રય લઈને એમ કહી શકીએ કે સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા, પણ કઈ રીતે એ જો કોઈને પૂછીએ તો કેમ કે બંનેનું પોતાનું અલગ અલગ શાસ્ત્ર છે, અલગ અલગ દર્શન છે એવું સ્વતઃ પ્રમાણિત થાય છે. અને છતાં આપણે આ રીતે બોલીએ છીએ. શું કામ? તો કે આગે સે ચલી આતી હૈ. અને એને નિરૂપિત કરવાનું આવે તો ક્યાંક કષ્ટ થાય. એક શ્લોક બ્રહ્મપુરાણમાં આવ્યો, સૃજતે તો ગુણાન સત્વમ ક્ષત્રજ્ઞસ્ત્વધિતિષ્ઠતિ ગુણન વિક્રયત સર્વાન ઉદાસીન વદીશ્વર. જે વાત ત્યાં સાંખ્યકારિકામાં કહેલી છે કે પુરુષ અવ્યક્ત એ ઉદાસીન રહીને, એ અકર્તા રહીને, માત્ર દ્રષ્ટા રહીને સમગ્ર પ્રપંચને જુએ છે. ચેતન સ્વરૂપ હોવા છતાં એ અકર્તા છે. અને પ્રકૃતિ જડાત્મિકા કહેલ છે. અને છતાં એ કર્ત્રી છે, સર્વવિધ પ્રપંચની નિર્માત્રી છે. જેવી રીતે અહીંયા હમણાં નવલશંકરજી કહેતા હતા કે અહીંયા જ્યાં પણ જે પણ જોઈએ અતોહમ વિશ્વરૂપામ તામ નમામિ પરમેશ્વરીમ, તો વિશ્વરૂપામ આ સમગ્ર પ્રપંચમાં જે કંઈ પણ જોવા મળે એ બધું પ્રકૃતિનો વ્યાસંગ છે, પ્રકૃતિનો વ્યાપાર છે. સાંખ્ય જગતને પ્રકૃતિના પરિણામ તરીકે જુએ છે. અને સત્વ, રજસ અને તમસ સાંખ્યની અંદર મૂળ આ છે. મૂળ પ્રકૃતિર વિકૃતિ મહદાદ્યા પ્રકૃતિ વિકૃતય સપ્ત ષોડશકસ્તુ વિકાર ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ. એટલે એમાં આજે 3 ગુણો છે, એ 3 ગુણોની વૈષમ્યાવસ્થા એટલે જગત, અને સામ્યાવસ્થા એટલે પ્રલય. 3 ગુણ જ્યારે સામ્યાવસ્થામાં હોય તો ત્યારે એને સર્જનથી વિસર્જનની અથવા તો સર્જનથી પ્રલયની યાત્રા આખી જો જોવી હોય તો આ બેમાં જોઈ શકાય કે સામ્યાવસ્થા એ પ્રલય છે, વૈષમ્યાવસ્થા એ સર્જન છે. અને એની અંદર સત્વમાં જ્યારે સત્વ પ્રાધાન્ય આવે તો ત્યારે સત્વાત્મિકા પ્રકૃતિ એ વિસ્તરે, રજઃ પ્રાધાન્ય આવે ત્યારે રજઆત્મિકા પ્રકૃતિ વિસ્તરે, અને તમઃ પ્રધાના પ્રકૃતિ એ રુદ્રાત્મિકા આપણે જોયેલું છે રુદ્રાવતાર પછી, જે 3જા સ્કંદમાં ભાગવતમાં પણ આવે છે. પણ આ શા માટે કરે?
એનો એક હેતુ જે સાંખ્યકારિકા આપે છે, પુરુષસ્ય દર્શનાર્થમ કૈવલ્યાર્થમ યથા પ્રધાનસ્ય પંગવંતવદ ઉભયોરપી સંયોગસ્તત્કૃત સર્ગ. આજે આખો સર્ગ પ્રપંચ આખો રચાય તો એના માટે પુરુષ અને પ્રકૃતિ આ બંનેનો સંયોગ જરૂરી છે. એ બંને માટે એક ન્યાય ત્યાં સાંખ્યકારિકા આપે, પંગવંત ન્યાય. એકની પાસે પગ છે, આંખ નથી, એકની પાસે આંખ છે, પગ નથી. યાત્રા માટે આ બંને એકબીજાનો સહારો લઈ અને સમગ્ર સર્ગ અર્થાત સૃષ્ટિ સંભવે.